स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાર્ડના 27મા અઠવાડિયાનો શનિવાર. ધર્મસભા આજે સંત યોહાન 23માનું પર્વ ઉજવે છે. આજના શુભ સંદેશમાં ઈસુ સારું કાર્ય સૂચવે છે જે સારું પરિણામ લાવશે. સારું કાર્ય છે પ્રભુની વાણી સાંભળવી અને પાળવી. આવું કરનાર ધન્ય ગણાશે. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશ અધ્યાય 11 કડી 27 અને 28. ઈસુ આ પ્રમાણે બોલતા હતા ત્યાં ટોળામાંથી એક બાઈ મોટેથી બોલી ઉઠી, તને જેણે કુખમાં ધારણ કર્યો અને ધવરાવ્યો તે ધન્ય છે. પણ ઈસુએ કહ્યું, ખરું, પણ જેઓ ઈશ્વરની વાણી સાંભળે છે અને પાળે છે તેઓ ખરા ધન્ય છે. સ્નેહदा સ્પन्दન સ્પन्दન। ઈસુનો યહૂદી સમાજ પુરુષ પ્રધાન સમાજ છે. આપણો સમાજ પણ પુરુષ પ્રધાન છે. આપણા નામ પાછળ પપ્પાનું નામ લખાય છે. આપણી અટક પપ્પાની અટક પરથી જ પડે છે. યુવતી લગ્ન કરીને પતિને ઘરે જાય છે. પતિની અટક તેની અટક બની જાય છે. આવા પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીની પ્રશંસા ભાગ્યે જ સાંભળવા મળે છે. સ્ત્રીઓની પ્રશંસા કરવામાં આળસ પણ કરીએ છીએ. ઈસુની વાતો ધ્યાનથી સાંભળી રહેલી એક સ્ત્રી ટોળામાંથી પુકારી ઉઠે છે કે આવા ફાંકડા, આશાસ્પદ, તફાવત સર્જનાર યુવાનને જે મમ્મીએ પોતાના ગર્ભમાં ધારણ કર્યા અને ઉછેર કર્યો એ મમ્મીને ધન્ય છે. પુરુષો મધ્યે તો ઈસુ પોતાના પાળક પિતા યોસેફને નામે ઓળખાતા હતા. ઈસુના મા મરિયમને ક્યારેક જ પ્રકાશમાં લાવવામાં આવ્યા છે. એક સ્ત્રી તરીકે અન્ય સ્ત્રી પ્રત્યે લાગણી થાય એ સ્વાભાવિક છે. એટલે ટોળામાંની આ સ્ત્રી ઈસુના મા મરિયમના વખાણ કરે છે. આ સ્ત્રી મા મરિયમને ઓળખતી હોય કે ના પણ ઓળખતી હોય, એટલું તો નક્કી કે દરેક માનવ પછવાડે એક મમ્મી તો છે જ. પપ્પા પણ છે, પણ મમ્મીનું યોગદાન વધારે છે. એટલે જ પ્રભુએ યોજના કરી છે કે માનવ હોય કે પશુ હોય, પહેલો શબ્દ માં જ બોલે. બાળક માં કરે છે, બચ્ચું મેં કરે છે. ઈસુ આ ટોળામાંની સ્ત્રીએ પોતાની માની કરેલી પ્રશંસા મંજૂર રાખે છે. પણ ઈસુને રસ છે આ લોકોને જાણવામાં કે સાચી ધન્યતા શામાં સમાયેલી છે. પુત્રને જન્મ આપવો એ ધન્યતા છે, પણ એમાં માતા પ્રભુ તરફથી પુત્રની ભેટ મેળવનાર છે. પુત્રને પેદા કરનાર તો પ્રભુ છે. પ્રભુએ પેદા કરેલા પુત્રને જગતમાં જન્મ આપનાર માતા તો એક સાધન છે. માનવ જ્યારે પોતાની મેળે પ્રભુની વાણી સાંભળવાનો અને સાંભળેલી વાણી પાળવાનો નિર્ણય કરે એ સાચી ધન્યતા છે. જો કે એમાં પણ પ્રભુની કૃપા છે. પણ માનવ એ કૃપાને વ્યર્થ જવા દઈ શકે છે. માનવ નક્કી કરે છે કે બાઇબલ નથી વાંચવું. કોઈ બાઇબલનો પાઠ વાંચે છે તો નથી સાંભળવું. પુરોહિત બાઇબલને સમજાવતો ઉપદેશ આપે છે તો નથી ધ્યાન આપવું. જે સાંભળીએ નહીં તેને પાળી શી રીતે શકાય? એટલે ધન્ય છે એ માનવો જેઓ પ્રભુની વાણી સાંભળે છે અને સાંભળીને જીવનમાં ફેરફાર લાવે છે. જેમ કે પાપી પવિત્ર બને છે અને પવિત્ર વધારે પવિત્ર બને છે. વાલા ઈસુ મારા વાલા